અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર પેસેન્જરોની દિવસે ને દિવસે સંખ્યાઓ છે તેમાં વધારો થઈ રહ્યો છે। સાથે જ અહીંયા જે રીડેવલપમેન્ટને લઈને જે ઝડપી કામગીરી કરવામાં આવે તેવી સૌ કોઈ પેસેન્જર આશા પણ રાખી રહ્યા છે, પરંતુ પેસેન્જરની સંખ્યા વધતાની સાથે જ સરસપુરથી જો તમે હંગામી ધોરણે ટિકિટ વિન્ડો આવેલી છે તે શરૂ કરવા માટેની માંગ ઉઠી રહી છે, કારણ કે ટિકિટ વિન્ડો છે તે બંધ કરવામાં આવી છે, જેને લઈને પેસેન્જરો ને પણ ફરીને જવું પડે છે। અંદાજિત 2 કિલોમીટર જેટલું ફરવું પડે છે। તો બીજી તરફ એક્સલેટર અને લિફ્ટ પણ બંધ હોવાના કારણે પેસેન્જરોએ સીડીઓ ચઢીને જવું પડે તેવા પ્રકારની સ્થિતિ થઈ છે। બીજી તરફ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ પણ શરૂ કરવામાં આવ્યો છે, તેને લઈને પણ આવનારા તમામ જે પેસેન્જરો હોય છે તેમની હાલાકીમાં સતત વધારો થઈ રહ્યો છે। ત્યારે અહીંયા પેસેન્જરોની પણ માંગ છે કે આ તાત્કાલિક ધોરણે કાં તો પછી હંગામી ધોરણે કોઈ વ્યવસ્થા કરવામાં આવે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।